હું કિંજલ રબારી, ગામ સિનાડ, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ. નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. દોસ્તો, અત્યારે હાલ વાત કરીએ તો જેમ કે સોશિયલ મીડિયાને જેમ કે રબારી સમાજ અને ચૌધરી સમાજ વિશે જેમ કે ખૂબ જ જેમ કે ચર્ચાનો વિષય બન્યો છે. વાત કરીએ કે દોસ્તો જેમ કે કિંજલ રબારી અને બીજી વાત કરીએ જેમ કે અશોક ચૌધરી જેમ કે બેના જેમ કે લગ્ન થઈ ગયા છે, એટલે કે પ્રેમ લગ્ન થયા છે. અત્યારે હાલ જેમ કે સમાજ જેમ કે તેને જેમ કે આ ઘટના જેમ કે વખોડી કાઢે છે, કારણ કે અત્યારે હાલ જેમ કે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો જેમ કે ખૂબ જ જેમ કે વાયરલ થઈ રહ્યો છે. હું તમને જેમ કે બતાવવાની કોશિશ કરી તો દોસ્તો તમે આખો વિડીયો તમે જુઓ એ પહેલાં દોસ્તો વિડીયોને એક લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે દોસ્તો જેમ કે રબારી સમાજની જેમ કે દીકરી જેમ કે ચૌધરી સમાજની અંદર જેમ કે દોસ્તો જેમ કે પ્રેમ લગ્ન કર્યા છે, તો તમને હું આખો વિડીયો બતાવવાની તમને કોશિશ કરી. તમે આખો વિડીયો તમે જુઓ કે જેમ કે કિંજલબેન. હું કિંજલ રબારી, ગામ સિનાડ, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ. પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે.